Good morning to all of you. In last period, we have just discussed positional measures formula. Today we have start example on positional measures. Today's topic is example on positional measures. So see in the pamphlet page number 49. Page number 49, example 68. Example 68. Find the value of Q1, Q3, D1 and P62 from the following data. આ ચાર અલગ અલગ પ્રકારની પોઝિશનલ મેઝર્સની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. Q1, Q3 એટલે ક્વાર્ટાઇલ્સ કહેવાશે, જેમાં તમારે આપેલા ઓબ્ઝર્વેશનને 4 વડે ડિવાઈડ કરવા પડશે. D1 ડિસાઇલ્સ કહેવાશે, જેમાં વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે 10 વડે ડિવાઈડ કરીશું. ગઈકાલે ફોર્મ્યુલા આપણે જોઈ ગયા છે. અને થર્ડ લાસ્ટ વન આપ્યું છે P62 પર્સન્ટાઇલ્સ કહેવાશે, જેમાં વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એને 100 વડે ડિવાઈડ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝામ્પલ કાઉન્ટ કરવા માટે એ ચારેયની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. બટ ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ જસ્ટ ડિસાઇડ કે તમને આપેલા જે એક્ઝામ્પલમાં ડેટા છે એ કયા બેઝના છે. રો ડેટા છે, બરાબર છે, ડિસ્ક્રીટ ડેટા છે કે પછી ગ્રુપ ડેટા આપ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ જસ્ટ ડિસાઇડ ફ્રોમ આઉટ ઓફ ધીસ 3. તો પહેલાં ઇન્ફોર્મેશન આપેલી છે, રીડ કરીએ છીએ. જુઓ શું કીધું છે. સિરિયલ નંબર, હવે સિરિયલ નંબર છે ખાલી કાઉન્ટિંગ માટે આપેલા છે, તમારે એની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી, કન્ફ્યુઝ ના થશો. સિરિયલ નંબર છે, ધ્યાન રાખજો. 1 2 3 4 5 એટલે 10 ડેટા આપ્યા છે તમને. હવે તમારે જે ધ્યાનમાં લેવાના છે, કન્સિડરેશન કરવાનું છે એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ, એ છે તમારું મેઝરમેન્ટ. તો મેઝરમેન્ટની બાજુમાં લખી રાખો એક્સ, એ તમારું વેરિયેબલ નંબર આપ્યા છે, ઓબ્ઝર્વેશન આપ્યા છે. તો કયા કયા ઓબ્ઝર્વેશન આપ્યા છે? 10, 12, 14, 18, 22, 27, 30, 32, 36 એન્ડ 40. આટલા નંબર તમને આપેલા છે. ને એના પરથી તમારે Q1, Q3, D1 અને P62ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો સિંગલ ડેટા જ આપ્યા છે, ફ્રીક્વન્સી આપી નથી, ગ્રુપ જેવું નથી કશું. તો એને કયા ડેટા કહેવાશે? રો ડેટા કહેવાય. અને રો ડેટાની અંદર તમને ખ્યાલ છે કે આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો એને ફોર્મ્યુલા શું હતી? તો કે વેલ્યુ ઓફ, રફલી લખું છું અહીંયા, વેલ્યુ ઓફ n+1 k n+1, ક્વાર્ટાઇલ હોય તો 4, ડિસાઇલ્સ હોય તો 10 અને પર્સન્ટાઇલ હોય તો 100th ઓબ્ઝર્વેશન. રાઈટ, આ ફોર્મ્યુલા હતી. તો આ ફોર્મ્યુલાનું યુઝ કરીને આપણે એક્ઝામ્પલ કાઉન્ટ કરીશું. તો દરેક જણ અહીંયા ધ્યાન આપે, બરાબર છે. તો એક્ઝામ્પલ 68. સૌથી પહેલાં તો રો ડેટા છે એટલે એને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં અરેન્જ કરીશું. જો તમારું ધ્યાન હોય તો તમને જે મેઝરમેન્ટના ઓબ્ઝર્વેશન આપ્યા છે એ બધા ઓલરેડી ઇન્ક્રીઝિંગમાં જ છે, છતાં પણ ના આપ્યા હોય તો તમારે અરેન્જ કરવાના જ છે. સો વી હેવ જસ્ટ રાઇટ ડાઉન. તો આ રીતે જ આપણે લખીશું એને, અરેન્જ all observations in increasing order of magnitude એટલે કે આપેલા બધા ઓબ્ઝર્વેશનને ક્રમ પ્રમાણે તમે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. તો ક્રાઇટેરિયા આપ્યો છે મેઝરમેન્ટ, જેને આપણે વેરિયેબલ તરીકે એક્સ કહીએ છીએ દર્શાવવા માટે. તો આપ્યા છે એ પ્રમાણે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં જ છે એટલે ડાયરેક્ટ તમારે મેન્શન જ કરવાના છે, દર્શાવવાના જ છે. 10, 12, 14, 18, 22,
27, 30, 32, 36 અને લાસ્ટ છે 40. ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં જ છે, બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? Q1. તો ફર્સ્ટ Q1, તો Q1ની ફોર્મ્યુલા આ પ્રમાણે જ આવશે. શું આવશે? વેલ્યુ ઓફ K ઇન્ટુ બ્રેકેટ n+1, ક્વાર્ટાઇલ છે એટલે ડિવિઝનમાં 4 ઓબ્ઝર્વેશન્સ બી રિમાઇન્ડ. ચલો હવે આ ફોર્મ્યુલા પૂરેપૂરી આ જ રીતે લખવાની છે. ફરી તમારું કોન્સન્ટ્રેશન ધ્યાન હું દોરું છું. મહેરબાની કરીને શોર્ટ ફોર્મ યુઝ ના કરશો, હાથે કરીને માર્ક્સ ના ગુમાવશો, બરાબર છે. લખાણના જ માર્ક્સ લેવાના છે તમારે. તો હવે વેલ્યુ ઓફ કે બરાબર અહીંયા Q1 કીધું છે, તો કેની જગ્યાએ 1. નાવ n એટલે આ જે આપ્યા છે તે કેટલા આપ્યા છે? તો ઉપર સિરિયલ નંબર તમને 10 આપ્યા છે, છતાંય ના આપ્યા હોય તો કાઉન્ટ કરી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 + 1 / 4 ઓબ્ઝર્વેશન્સ. ના વેલ્યુ ઓફ, હવે આનું સિમ્પ્લિફિકેશન આપો. 10 + 1, 10માં 1 એડ કરો, 11, 11ને ડિવાઈડ કરો 4 થી, 11 / 4, 11 / 4 તો આવશે 2.75. હવે એમાં અહીંયા 1 છે તો 1 એ આ બે વચ્ચે બ્રેકેટ વચ્ચે કોઈ સાઇન નથી એટલે મલ્ટિપ્લિકેશન કહેવાય મેથ્સના નિયમો પ્રમાણે, રૂલ્સ પ્રમાણે. તો 2.75 ને 1 વડે મલ્ટીપ્લાય કરશો તો 2.75 જ આવશે. તો વેલ્યુ ઓફ 2.75 ઓબ્ઝર્વેશન્સ. હવે અહીંયા ધ્યાન રાખજો, જો એક્ઝેક્ટ 2.75 એક્ઝેક્ટ 2 હોત તો એનો મતલબ કે અહીંયાથી બીજા નંબરનું ઓબ્ઝર્વેશન એ તમારી Q1ની વેલ્યુ થાત. પણ અહીંયા 0.75 છે, એક્ઝેક્ટ હોલ નંબર આવતો નથી. તો આ 75ની વેલ્યુ માટે તમારે આ રીતે ફાઇન્ડ આઉટ કરવું પડશે. શું લખીશું હવે? કે સેકન્ડ ઓબ્ઝર્વેશન્સ પ્લસ 0.75. કેમ? તો કે સેકન્ડ નંબરનું તો અલગ લઈ લીધું આપણે, એની ઉપર હજુ 75 નંબરની વેલ્યુ લેવાની. તો 0.75 વેલ્યુ એ શાની મળશે? તો કે અહીંયા સેકન્ડ ઓબ્ઝર્વેશન આવ્યું છે તો સેકન્ડ પછી થર્ડ આવે, તો થર્ડ ઓબ્ઝર્વેશન્સ માઇનસ સેકન્ડ ઓબ્ઝર્વેશન્સ, બરાબર છે. તો અહીંયા સેકન્ડ ઓબ્ઝર્વેશન એટલે બીજા નંબરનો અંક કયો આવે છે? ફર્સ્ટ, સેકન્ડ. આ સેકન્ડ નંબરનું ઓબ્ઝર્વેશન છે તો 12 + 0.75. હવે અહીંયા થર્ડ ઓબ્ઝર્વેશન, તો થર્ડ ઓબ્ઝર્વેશન છે 14 માઇનસ સેકન્ડ ઓબ્ઝર્વેશન છે 12. ઓકે, તો 12 + 0.75, તો 14માંથી 2 જશે તો 12 જશે તો 2, બરાબર છે. હવે સિમ્પ્લિફિકેશન, હવે 0.75 ને 2 વડે મલ્ટીપ્લાય કરો તો કેટલા આવશે? 1.5. તો હવે 12માં એડ કરી દો તો 13.5. ડેટ મીન્સ Q1ની વેલ્યુ કેટલી આવશે તમારી? 13.5. બોલો, ખ્યાલ આવ્યો? એવી જ રીતે હવે આ જ રીતની ગણતરી બધામાં કરવાની છે, આમાં કશું જ નથી. ફોર્મ્યુલા ખાલી તમારી રોંગ ના હોવી જોઈએ, સિલેક્શન પ્રોપર હોવું જોઈએ ફોર્મ્યુલાનું. બાકીનું બધું એક્ઝામ્પલ હવે આના જેવું લખાણ જ કરવાનું છે. તો સેકન્ડ વેલ્યુ શોધવાની છે Q3. હું અહીંયા બાજુમાં લખું છું, તમારે પેજની નીચે આવશે 1 by 1, બરાબર છે. તો Q3ની વેલ્યુ ઓફ, હવે K n+1 4th ઓબ્ઝર્વેશન્સ. ચલો, તો વેલ્યુ ઓફ Q3 કીધું છે તો Kની જગ્યાએ 3,
અને n કેટલા છે 10, અહીંયા લખેલું જ છે તમે, બરાબર છે. n+1 / 4 ઓબ્ઝર્વેશન્સ લખવામાં પછી થોડી સ્પીડ રાખવાની. તો હવે વેલ્યુ ઓફ 10 + 1 11, 11 ને 4 વડે ડિવાઈડ કરો તો અહીંયા છે જ તમારી પાસે, તો સમય બચશે તમારો. 2.75 છે, 2.75 ને અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરવાના છે, 3 વડે. 2.75 × 3, બરાબર છે. આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો આન્સર મળશે તમને 8.25 ઓબ્ઝર્વેશન્સ. તો અહીંયા પણ જો પોઈન્ટમાં આવે છે 8.25 એટલે 8 તો આવે જ, એની ઉપર 0.25ની વેલ્યુ પાછી આ રીતે આપણે કાઉન્ટ કરીશું. તો હવે શું લખીશું? 8 ઓબ્ઝર્વેશન્સ પ્લસ 0.25. હવે 8 પછી કયો આવે? 9th. તો 9th ઓબ્ઝર્વેશન માઇનસ 8 ઓબ્ઝર્વેશન્સ. તો 8 ઓબ્ઝર્વેશન કયો છે તમારો? કાઉન્ટ કરો, ખ્યાલ આવતો હોય તો છેલ્લેથી ત્રીજો, પછી બીજો ના લેવાઈ જાય ભૂલથી, નિકા કાઉન્ટ કરીને જ જવાનું. 1 2 3 4 5 6 7 8. 8માં 32 પ્લસ 0.25. હવે 9th ઓબ્ઝર્વેશન છે 36 માઇનસ 8 છે 32, એ છે તમારી પાસે. તો 32 પ્લસ 0.25. હવે 36માંથી 32 જાય તો 4. આ બે વચ્ચે કશું નથી એટલે મલ્ટિપ્લિકેશન જ લેવાય. તો 32.25 ને 4 વડે મલ્ટીપ્લાય કરો તો 1 આવશે. તો આન્સર આવશે 33. તો Q3ની વેલ્યુ કેટલી મળી મને? 33. આ રીતે, બરાબર છે. હજુ શું શોધવાનું છે? D1 અને P62. તો ધ્યાન રાખો આ જ રીતે. હવે D1ની ફોર્મ્યુલા, પહેલાં Q1 શોધ્યું, બરાબર છે, અને Q3 શોધ્યું. તો હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરીશું? Q ત્રીજો પોઈન્ટ, શાની વેલ્યુ શોધવાની કીધી છે? D1ની કીધી છે, ડિસાઇલ્સ. તો શું ચેન્જ આવશે જો ધ્યાન રાખજો. વેલ્યુ ઓફ Kn+1 ડિસાઇલ્સ છે એટલે કેટલા આવશે? 10th ઓબ્ઝર્વેશન્સ, બરાબર છે. 4ની જગ્યાએ 10 આવશે, બસ આટલો જ ચેન્જ છે. તો વેલ્યુ ઓફ ગણતરી સેમ આવશે. હવે અહીંયા પણ 1ની જ વેલ્યુ કીધી છે, તો Kની જગ્યાએ 1. n કેટલા છે? 10 + 1 અને 10, બરાબર છે. 10th ઓબ્ઝર્વેશન. કેલ્ક્યુલેશનમાં ઉતાવળમાં ભૂલ ના થઈ જાય, ધ્યાન રાખજો ઘણીવાર કે અહીંયા તમે એવું સમજો કે 10 ન્યુમરેટર ડિનોમિનેટરમાં છે, અંશ છેદમાં છે તો ઉડાવી દઈએ, તો એવી રીતે ના ઉડે. કેમ? તો કે આ બે વચ્ચે પ્લસ છે, ધ્યાન રાખજો. તો 10 + 1 કેટલા થાય? 11. 11 ને 10 વડે ડિવાઈડ કરો તો 1.11 ને 10 વડે ડિવાઈડ કરો તો આન્સર મળશે 1.1. અને અહીંયા મલ્ટિપ્લિકેશનમાં 1 જ છે, તો 1 વડે મલ્ટીપ્લાય કરો તો નંબર એઝ ઇટ ઇઝ એ જ આવશે. તો શું આવશે? વેલ્યુ ઓફ 1.1th ઓબ્ઝર્વેશન. એટલે 1.1 આવે એ ઓબ્ઝર્વેશન તમારે ગણતરીમાં લેવાનું છે. તો હવે તો અહીંયા પણ પોઈન્ટમાં આવે છે, એકલો 1 હોત તો 1માં પહેલું ઓબ્ઝર્વેશન આવે કયું? 10. પણ અહીંયા 0.1 છે પાછળ એટલે ગણતરી કરીશું જેવી આગળ આપણે ઉપર કરી એ જ રીતે આ જ પ્રમાણે ગણતરી કરીશું. તો શું ગણતરી કરીશું? હવે શું લેવાશે? ધ્યાન રાખજો. જો તો કે ફર્સ્ટ ઓબ્ઝર્વેશન, પછી ફર્સ્ટ TH ના લખાય, ફર્સ્ટ ઓબ્ઝર્વેશન પ્લસ 0.1, એના પછીનું સેકન્ડ ઓબ્ઝર્વેશન માઇનસ ફર્સ્ટ ઓબ્ઝર્વેશન્સ, બરાબર છે. તો ફર્સ્ટ ઓબ્ઝર્વેશનમાં કયું છે? અહીંયા જોઈ શકો છો ક્રમમાં ગોઠવ્યું છે. એમાં પહેલી સંખ્યા કઈ છે? 10. તો અહીંયા લખવાનું 10 પ્લસ 0.1. સેકન્ડમાં 12 છે, 12 માઇનસ 10.
તો 10 પ્લસ 0.1, હવે 12માંથી 10 માઇનસ કરો તો 2, તો 10 પ્લસ 0.1ને 2 વડે મલ્ટીપ્લાય કરો 0.2, હવે એ બેનો સમ કરી દો 10.2, તો આ તમને મળી વેલ્યુ D1ની. ખ્યાલ આવે આ રીતે છે? સિમ્પલ. એક ફોર્મ્યુલા ખોટી ના હોવી જોઈએ તમારી. નેક્સ્ટ હજી વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે શાની? P62ની. P62, તો અહીંયા ધ્યાન રાખો, ફોર્થ કેલ્ક્યુલેશન P62, તો વેલ્યુ ઓફ k n+1, હવે P છે પર્સન્ટાઇલ છે, તો પર્સન્ટાઇલમાં ડિનોમિનેટરમાં કેટલા આવે? 100th ઓબ્ઝર્વેશન્સ. તો વેલ્યુ ઓફ k બરાબર અહીંયા તમને કીધું છે 62, તો k ની જગ્યાએ 62 and 10+1/100th ઓબ્ઝર્વેશન્સ. ચલો, તો વેલ્યુ ઓફ અહીંયા 10+1 11 ને 100 વડે ડિવાઈડ કરો, એની જોડે 62 છે, આ બે વચ્ચે મલ્ટિપ્લિકેશન આવે તો 62 વડે મલ્ટીપ્લાય કરો, જે આન્સર આવે એને. 11/100 મલ્ટીપ્લાય 62, તો કેટલો આવે છે આન્સર? 11 તો આન્સર આવે છે 6.82. 6.82th ઓબ્ઝર્વેશન્સ. ચલો, હવે અહીંયા પણ તમારે શું કરવી પડશે? વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે, કારણ કે એક્ઝેક્ટ 6 આવતું નથી. જો એક્ઝેક્ટ 6 આવ્યો હોય તો મારે 6 વાળી જ વેલ્યુ લઈ લેવાની, 6 નંબર પર જે આવે તે. તો અહીંયા 6 ઓબ્ઝર્વેશન પ્લસ 0.82 7th ઓબ્ઝર્વેશન્સ -6 ઓબ્ઝર્વેશન્સ. તો 6 ઓબ્ઝર્વેશન જુઓ એક્ઝામ્પલમાં કયું છે? 6 ઓબ્ઝર્વેશન કાઉન્ટ કરો, 1 2 3 4 5 6 27 આવે છે, અને એના પછીનો કેટલો છે? 30. તો 27 પ્લસ 0.82, તો 9th આપણે જોઈ લીધું છે, 30 - 27, 27 પ્લસ 0.82, 30માંથી 27 માઇનસ કરો 3. હવે 0.82 ને 3 વડે મલ્ટીપ્લાય કરો, 0.82 ને 3 વડે મલ્ટીપ્લાય કરો, તો આન્સર આવે છે 2.46. સમ કરો 29.46. બરાબર છે? આ રીતે 4 વેલ્યુ કીધી હતી, 4 વેલ્યુ આપણે શોધી કાઢી. ફોર્મ્યુલા એક જ સરખી છે. શું ધ્યાન રાખવાનું છે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે? તો આ રીતે આખો એક્ઝામ્પલ તમારો કાઉન્ટ થશે. Now see example 69. Example 69.
સેમ જ છે, ધ્યાન આપો દરેક જણ. એક્ઝામ્પલ 69 શું કીધું છે? જસ્ટ સી. ફાઇન્ડ D7, P40, Q3 એન્ડ Q1. હવે જે પ્રમાણે તમને આપ્યું છે ને એ જ પ્રમાણે શોધવાનું. Q3 Q1 છેલ્લા આપ્યા છે તો તમારે પછી શોધવાનું, એવું નહીં કે પહેલાં Q1 શોધી નાખો. પહેલાં D7 કીધું છે તો D7 જ લેવાનું, બરાબર છે? તો ધ્યાન રાખજો. હવે આપેલા જો ઓબ્ઝર્વેશન જુઓ, પહેલાં શું કીધું છે? 48, 62, 44, 17, 40 બે વાર છે, 68, 12, 27, 50, 21, 47, 55, 32 અને 33. આ રીતે તમને સિંગલ ઓબ્ઝર્વેશન આપેલા છે, રો ડેટા આપ્યા છે. એટલે આના જેવો જ એક્ઝામ્પલ છે, પણ અહીંયા તમને અરેન્જ કરીને આપ્યા નથી. તો ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં આપણે સૌથી પહેલાં શું કરવા પડશે? અરેન્જ કરવા પડશે. તો અહીંયા ધ્યાન રાખજો, અરેન્જ all observations into increasing order of magnitude. એટલે આપેલા બધા ડેટાને તમારે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં અરેન્જ કરવાના છે. તો સૌથી પહેલાં જો એક્ઝામ્પલમાં સૌથી સ્મોલેસ્ટ નંબર કયો છે? તમને જે ડેટા આપ્યા છે એમાં અલગ અલગ સંખ્યા આપી છે એમાં. તો આ તમારા એક્સ સમજૂતી માટે લખીએ છીએ આપણે, એક્સ લખીએ છીએ ઓબ્ઝર્વેશન જે ડેટા આપ્યા છે એને. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલાં છે 12, સૌથી સ્મોલેસ્ટ નંબર છે 12. 12 પછી આફ્ટર ડેટ 17, આફ્ટર ડેટ 17 પછી 21 છે, જો આ મિસ્ટેક ના થાય હવે, બરાબર છે? 21 એટલે પેન્સિલથી ક્રોસ કરતા જાઓ, ચેક કરતા જાઓ. 21 પછી 27, then after 32, 33 પછી 40માં 2 ટાઈમ્સ 40 આપ્યા છે તો અહીંયા પણ તમારે 2 ટાઈમ્સ જ લખવાના. 40, then after 44, then after 47, then after 48, then after 50, then after 55, then after 62, then after 68. फिर भी લખાઈ તો ગયા છે છતાંય પેમ્પલેટની અંદરના કાઉન્ટ કરો ટોટલ, અને તમે લખ્યા એ કાઉન્ટ કરો. કાઉન્ટ કરી લો. 15 છે તો અહીંયા જોવાનું 15 થાય છે, કાઉન્ટ કરી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, એટલે એનો મતલબ કે કોઈ નંબર મિસિંગ નથી. ઓકે, હવે સિમ્પલી તમને જે 4 વેલ્યુ કીધી છે અરેન્જ થઈ ગયું. આ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો અને ફાઇન્ડ આઉટ કરવાનું. તો પહેલું આપ્યું છે D7, તો શું લખીશું D7ની ફોર્મ્યુલા? તો વેલ્યુ ઓફ k n+1 10th D છે, D7 છે એટલે 10 આવશે ડિનોમિનેટરમાં. 10th ઓબ્ઝર્વેશન્સ. તો વેલ્યુ ઓફ k બરાબર 7, n તમને ટોટલ કાઉન્ટ કર્યા આપણે 15 છે, 15+1 અપન 10th ઓબ્ઝર્વેશન્સ. બરાબર છે? હવે વેલ્યુ જે પ્રમાણે છે એ પ્રમાણે લખતા જાઓ, શોધતા જાઓ. તો વેલ્યુ ઓફ, ચલો 15+1 કેટલા થાય? 16. 16ને 10 વડે ડિવાઈડ કરો, મલ્ટીપ્લાય 7 છે તો 7 કરો,
તો 11.2 આવે છે. 11.2th ઓબ્ઝર્વેશન્સ. બરાબર છે. તો પોઈન્ટમાં આવે છે એટલે ઉપર જે રીતે લખ્યું હતું એ રીતે જ. તો પહેલાં 11th ઓબ્ઝર્વેશન, 11th ઓબ્ઝર્વેશન્સ પ્લસ 0.2, 11 પછી કયો આવે 12th ઓબ્ઝર્વેશન્સ માઇનસ 11th ઓબ્ઝર્વેશન્સ. ઓકે, તો 11th ઓબ્ઝર્વેશન તમે જે અરેન્જ કરે એમાં 11મો નંબર કયો આવે છે કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11માં 48 અને 12માં એના પછી છે 50. તો 48 પ્લસ 0.2 પછી 50 માઇનસ 48. તો 48 પ્લસ 0.2, 50માંથી 40 જાય તો 2. તો 48 પ્લસ 0.2 ને 2 વડે મલ્ટીપ્લાય કરો. 0.4 એડ કરો 48.4. બરાબર છે. તમને જે આન્સર આપ્યો છે એમાં D7ની વેલ્યુ જોઈ લો, આ જ આપેલી છે. ઓકે, તો આ રીતે તમારે P40, Q3, Q1 આવડે. આ જ રીતે કેલ્ક્યુલેશન ખાલી તમારે કોન્સન્ટ્રેશન આની પર રાખવાનું છે કે ડિનોમિનેટરમાં 10 આવશે, 4 આવશે કે 100 આવશે. જો એ ભૂલ થઈ તો ભૂલ આવશે આન્સરમાં. ઓકે, આઈ હોપ કે બાકીની 3 વેલ્યુ 69માં તમે જાતે કાઉન્ટ કરી શકશો, કારણ કે બીજો કોઈ એક્ઝામ્પલ એક્સ્ટ્રા આપેલા નથી. એટલે તમારે આમાં જ પ્રેક્ટિસ કરવાની છે. તો દરેક જણ એ બાકીની 3 વેલ્યુ પોતે ફાઇન્ડ આઉટ કરવાની છે, કેલ્ક્યુલેશન કરવાનું છે. ઓકે, ગુડ ડે, ગુડ બાય.